લે થોડો ચાલજો બસ બસ તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે. આજ તો વહેલા ઉઠી ગયા છે, કારણ કે 2 દિન ટેન્શન રહે છે. આજે રાતનો વિડીયો નાખ્યો તો ફેસબુકમાં અપલોડ થતો નહીં, કેમ શું થાય છે ખબર પડતી નહીં ગાઈસ. મને ફૂલ વ્લોગ મારો આવતો જ નહીં યુટ્યુબમાં, આ ફેસબુકમાં આવતો જ નથી. 2-3 મિનિટનો આવે છે, વધારે નથી આવતો યાર. અને આજ મારો અવાજ થોડો બેસી ગયો છે, તેમ બધા હવામાં ચા પીને બહાર જ આવતો રહ્યો છું. મમ્મીને સવારે જય માતાજી કહેવાય રહ્યો નથી. આ તો આપણા સબસ્ક્રાઈબરને કહી દઈએ કે ફેસબુકમાં વ્લોગ ફૂલ કેમ આવતું નથી. મારો કાલનો વ્લોગ એના પર જ છે. કાલ વ્લોગ બનાવ્યો જ નહોતો મેં મારો, એના પર જ હતો. ટેન્શન બધું કોઈ બનાવ્યો જ નહોતો. કાલ ખૂબ કંટાળી ગયો. ફેસબુકમાં લેપટોપ, બીજો ફોન બધું ફેરી નાખ્યું, પણ કોઈ હમનું આવું એમ જ નથી. અત્યારે વ્લોગ નાખ્યો છે એટલે હવે જોઈએ છીએ જેટલો આવે એટલો નહીં આવતો, બસ ખબર પડે. જો હમું આવે તો ઠીક છે. ફેસબુકમાં 1 મિનિટનો વિડીયો નાખે અને મારો ફૂલ વ્લોગ તમારે જોવો હોય ને તો ફેસબુકમાં લિંક આપેલી જ છે અને ઇન્સ્ટામાં લિંક આપેલી જ. ત્યાં જઈને મારું ચેકઆઉટ કરી લેજો. અને આપણા શું કહેવાય, ફેસબુકમાં અને ઇન્સ્ટામાં લિંક આપેલી જ છે. ત્યાં જઈને મારો ફૂલ વ્લોગ જોઈ લેજો અને ત્યાં જઈને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે જોઈએ છીએ જો આજનો વ્લોગ નાખ્યો છે કેવું રહેશે તો ખબર પડી જશે. ત્યાં જઈને મમ્મીને જય માતાજી કહી દઈએ અને આપણે મોર્નિંગ સારી કરીએ. અત્યારે કોઈ ટેન્શન લેવું નહીં, સવારમાં કોઈ ટેન્શન લેવું નથી. ચલો ગાડી હજી એમને ફરી બધા સાફ કરવાની. મમ્મી તો ઘરમાં કામકાજ કરવા મળી, જમવાનું બધું પતાવી દીધું છે. જય માતાજી. જો મમ્મી તો હાથમાં ફાઈથી નાખેલી જ છે. 5 બાટલા ચડા ને બાટલા હે 5 બાટલા ચડા મમ્મી જો ફાઈથી કાઢે હે. મમ્મી તો ઘરમાં કચરા બધું કરે છે. ચાલો તો અંસામાં હા રવડામાં ખાવા બેઠે. જય માતાજી. શું કરે? રોટલો વગાડેલો તને ખાઓ? તારે ખાવાનું હે? શું ખાધું? રોટલો વગાડેલો હે? તો ખાવાનું પતી ગયું. રોટલો વગાડેલો ખાઈ લીધો. હવે હાન ખખડાવી ધોવા જશે. વખાણ જો આપણું કામ હજી બાકી છે. પથારી નાખવાનું, પથારી નાખી દઈએ આપણે. જો પથારી નાખવાનું બાકી છે. પથારી આપણે નાખી દઈએ આપણે. મમ્મી હવે લાઈટો ચાલુ મેળવી જતી રહેશે. પછી મને બોલવા આવે છે કે તું લાઈટો ચાલુ મેં તું બંધ કરે તો બંધ કરી દે પાછી. મારું આવે છે કે તું લાઈટો ચાલુ કરીને જતો રહેશે કે ગવા બેઠા. જેટલો બધો વાહન છે એ વાહન તો લુગડો ધોવા બેસ્યા છે. જો કોઈ કોમ જ નહીં બીજું, વાહન ધોવાનું લુગડો ધોવા. જો ગાઈસ કામકાજ કરે છે. મમ્મી રવડામાં શું કરવા છે? જો મમ્મી આજે એમાં હા વાહન ધોઈને ફટાફટ કપડાં ધોવા બેસી છે. આ ધોવે અંજામાં કેમ કપડાં ધોવા બેઠી ફટાફટ તો જવું છે. ચિયો વહારા ચિયો આ મને એમ કેમ તો પણ ચિયો વહારા ચિયો આ મને ચા ચા તમે કોને કીધું? ચિયો છોકરો કહેતો હતો? આ મારે કામ લાવજો. ચિયો છોકરો કહેતો હતો? હા શું કીધું તું? શું આવે છે? ચમ આવે છે? આટલા દાદી અજવાળ્યો અંધારું કરે તો વરસાદ આવતો નહીં. તો હવે શું વરસાદ આવશે? બધું કોરું જ છે. તમે કોરો છો ને હાડી બીજે કોરી છે. બખા વગર કરે વગર કોમનો. એ તો વાહન ધોઈને ફટાફટ કપડો ધોવા જઈએ છીએ.
મમ્મી ઘરમાં કચરા બધું કરે છે. અરે બ્રે હટ. મમ્મી કચરા બધું કરે છે. અને આપણે હવે નવરા ફરીએ છીએ. નવરા છીએ આપણે. મમ્મી કચરા બધું કરે છે. અંશામાંથી કપડો ધોઈ નહીં છે. કપડો ધોઈ ખૂબ બધા કપડાથી કોબલો અને ગુંદરા એટલે વધારે વાર લાગતી હતી. ચાલો આપણા રૂમમાં જઈએ, બેસીએ, ફોન ચાર્જિંગ કરીએ, કોઈ કામ કરીએ. બસ અમારા ગગી ભાઈ આવ્યા છે મમ્મીના સમાચાર લેવા માટે. તો ચલો આપણે જઈએ. આવો ભાઈ, ચા પીવા બેઠા. ચા ચા લાય વાડકામ એમ જ નહીં પી વાડકામ હાલતું મને ચા હું લાવું લે થોડો ચાલજો. બસ બસ તો અંશામાં ચાના રવડામાં પહેરી મમ્મી કપડે ધોવા જઈ છે. ચાલ અંશામાં રવડામાં પાછી બેઠી. હે આમ બીજું કોઈ મહેમાન આવ્યું ત્યાં અમને કુવા છે મેં તો કદી જોયો નહીં. પહાય નથી ઈશ્વર કાકો ડોકે મળે ને. હા હા તેમાં હા મને તો ખબર, મને તો નહીં ખબર. હા મને નહીં ખબર. ચાંદને રવડા પહેરી છે હજી તો હજી અમને એવું બેસી રહ્યા છે. એમાં રવડામથી નીકળી જાય. રવડામથી નીકળી ઘરમાં આવે છે કચરા પોતું કરવા માટે. હા હા અને હજી કચરા બધું મોટા કરશે એમ. કચરા બધું મોટું કરશે એમ. અચ્છા બધા ખાવાનું છે ને કે ભાઈએ ખાધું. હા હા ઓ જો આજનું વાતાવરણ. શું લેતા દુકાનથી ચાલ હેડો ચાવા પીએ. લઈને આવતો હેડો. કોને કહે છે? કોને પીધો? કોને પીધો? મમ્મી મોરી કરે છે રોટલા. ના જો મમ્મી રોટલા કરે છે. મારું વાઈફાઈ કનેક્ટ કરેલું તો બંધ કરી નાખું. ના જો મારો બાટો ચલાવ્યો. બાટલો ચલાવ્યો. મમ્મી બેઠી ફોન જોવો છે અમારે. જો બાટો ચલાવી દીધો. દુકાન ભાવે છે. આવે મમ્મી. આ તો મારા મુકેશભાઈ ઘેર આવ્યા છે. તમારે ઘરે ઘેર આવ્યા? બસ માતાજીના દર્શન કરવા. બસ માતાજી બીજું કોઈ નહીં. તો ગાય આજ તો આપણે ઘરે આવીએ માતાજીના દર્શન કરવા માટે. મેલરી માના આવી જાઓ મંદિર આપણે. જમામાં બેઠા છીએ. હા વિપુલ ચમ આવ્યા તમે? ચમ આવ્યા આટલા ઘરે? હા હા જો તો હા ચમ જમ બાઈક બેઠી. હે ના બોલો ખાવા કાઢું કે હવે? જો આ તો બહાર બેઠા છે. બધાને જોવા માટે બેસે બહાર. કોણ જાય કોણ આવે છે જો. આપણે મુકેશભાઈ મિલવા આવ્યા છીએ. જઈએ ગંજમાં મૂકવા આ ઘેર દર્શન કરવા માટે. તો આપો જો ભાઈ આપણે મુકેશભાઈ મૂકીને આવી જાય ગંજમાંથી. હવે જઈએ છીએ અંશામાં શું કરીએ છીએ અને મમ્મી શું કરે છે. પછી જઈએ આપણે રોડ પર બેસવા માટે. વહેલી વહેલી ઉજી ડૂસી તો અમે ચમ ડૂસી વહેલી વહેલી ઉજી. હા તો એક દિન ખાવા ના હાલો. એક દિન એ જો રોતરો તો બચારો મારે કોઈ પૈસા ના હાલ્યા કહો. જો રોતરો તો કાલ નહીં આ બંધ થયો દીધો.
પંચામાં તમારે હોઈ જાય છે હવે થાચા આખો દાડાને અમારા મમ્મીને બાટલો ચડી ગયો હતો આ બેઠે બેઠે ફોન જોવો છે હજી બાટલો ચડાવ ને કઈ એ ચડાવ બાકી છે ને કાલ તો ને પમદાર આવશે પમદાર હે એકવીસ આવવાનો છે એટલે મેં જોયો જો અમ્મી નીકળી હજી એકવીસ આવવાનું બાકી છે આજે તમે રોડ પર જવા થોડા બેવું છે બસ આવું તો ખાવું તો કોઈ નહીં તો હશે તો હું કોઈ કરે જ ને હો ને હું તો પછી આવજે પપ્પા બેસી ગયા તો બતા પછી હું કહું તો હો હું આવું છું આજે તો રોડ પર જઈએ આપણે હવે થોડા બેસીએ દોસ્તારો ટાઈમ પાસ કરીએ આ તો ગાઈસ હું બીમાર થઈ ગયો છું યાર આ તો મારી તબિયત થોડી વીક થઈ ગઈ છે યાર તાવ અને ગોતરો બંધ થઈ ગયો છે ને બધું થઈ ગયું છે ચાલો આપણે જે રોડ પર બેસીએ થોડો અધો લાગે તાવ જેવું વાત થઈ ગયું છે તાવ ને બાપ આવી ગયો બધું શું માથું આ પાછળનું માથું આખું દુખાય છે પાછળનું અવાજ મારો બદલાઈ ગયો કે વાત નથી પૂછો અવાજ આખો બદલાઈ ગયો છે કોતરો બેસી ગયો છે રોડ પર જઈએ આપણે હવે જુઓ ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ અને બેઠા છીએ અને હવે આપણો વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે આ કામના શરદી બધું થઈ ગયું છે માથું મારું દુઃખ છે એટલે આજ મારો બ્લોગ નાનો જ આવશે તો ગાઈસ મારા ચેનલ પર નવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલ નવા બ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય